ભગવાન પ્રત્યે તમારો ભાવ મજબૂત હોવો જોઈએ. અને એટલા માટે જ્યારે જ્યારે નરસિંહે બોલાવ્યા છે ત્યારે ત્યારે ભગવાન આવ્યા આવ્યા અને આવ્યા, અચૂકપણે આવ્યા. ગઈકાલની કથા જોઈ. ભગવાન શ્રી હરિએ ઉત્તરાના ઉદરમાં રહેલા પરીક્ષિતની રક્ષા કરી. અભિમન્યુનો આ દીકરો અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી મરતો હતો, એને બચાવી લીધો છે નાથ. જો આપણને એમ થાય કે ભગવાન પરીક્ષિતની જ રક્ષા કરતા હતા, આપણી નથી કરતા, એવું નથી. ભગવાન ત્યારે રક્ષા કરતા હતા અને આજે રક્ષા કરે છે નાથ. માના ઉદરમાં 9 મહિના સુધી ગર્ભની રક્ષા કદાચ કોઈ કરતું હોય તો બીજું કોઈ નહીં, મારો કાળિયો ઠાકર છે. યાદ રાખજો. ભાગવતમાં તો ત્યાં સુધીનું ભરતભાઈ વર્ણન છે કે એક મંત્ર છે, એ મંત્ર કોઈ ભણે તો એના ઉદરમાં રહેલા બાળકની રક્ષા ભૂતકાળમાં જો ન થઈ હોય તો આ મંત્ર ભણે તો એના બાળકની રક્ષા પણ મારો ગોવિંદ કરે છે. ગો એટલે ઇન્દ્રિય અને વર્ધન એટલે વધારવું. ઇન્દ્રિયોને જે વધારે ગોવર્ધન ધારી છે મારો ગોવિંદ છે. પણ એક વસ્તુ યાદ રાખજો, જે ધર્મને ધારી રાખે ધર્મ એને ધારે છે. જો તમે ધર્મનું પાલન કરશો, જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ 1000% તમારી રક્ષા કરશે. કઠિન છે પણ અશક્ય નથી મારા બાપ, એટલું યાદ રાખજો. આ બાજુ મને કહેવાનો આનંદ અને હરખ એટલા માટે થાય કે ખુમાણ પરિવારે આટલું સરસ મજાનું ભાગવત તો કર્યું. ગાયોને ચારો નાખે, નાનાથી નાના જીવનો વિચાર કરીને સરસ રીતે કે ભાઈ જ્યાં સુધી આપણે ત્યાં કથા થાય ત્યાં સુધી બધાને, અને એમાં પૂજ્ય બાપુની તિથિ રામપરામાં, અને એ નિમિત્તે ગયા તો ત્યાં વળી પાછું ભોજનનો 2 લાખનો સંકલ્પ કરીને આવ્યા. આ મને મૂર્તિ ઉપરથી આ જે ફ્રેમ આગળ છે ને, આ ફ્રેમ બધાને નથી મળી, એ મને ખબર છે. જે લોકો ત્યાં અયોધ્યાથી અથવા તો મંદિર ટ્રસ્ટની બહુ નજીક છે એવા લોકોને એવી પ્રસાદી પૂજ્ય બાપુએ આ પરિવારને આપી, તો ખૂબ ધન્ય ભાગ્યવાળા તમે લોકો છો. જેને આંગણે ભગવાન કૃષ્ણ ભાગવતના રૂપમાં પધારે ને પછી રામે તો આવવું પડે ને પડે. હા, અને રામ જો સબરીને આંગણે આવીને સબરીના આંગણા ધન્ય કરતો હોય તો ખુમાણ પરિવારને આંગણે ન આવે પ્રભુ? એવી દિવ્ય લીલા. જો કે ભગવાનની દિવ્ય કથાઓનો અંત ના આવી શકે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા કહે છે, હે રાજન, ધ્યાનપૂર્વક સાંભળો. મહારાજા પરીક્ષિત મોટા થયા છે. ઉત્તર તનયા ઈરાવતી સાથે એનું લગ્ન થયું છે. જન્મેજય આદિ 4 દીકરાઓ થયા છે. એકવાર મહારાજા પરીક્ષિત જંગલમાં આખેટ કરવા ગયા છે. આખેટ એટલે શિકાર. હવે પાંડવ કુલ વંશજ અને આના મનમાં શિકારનો વિચાર કેમ આવ્યો? મનમાં પ્રશ્ન થાય. પણ 5 પાંડવો, મેં ગઈકાલે એક સંબોધન કરેલું, સાસુ દ્રૌપદી. આમ તો દ્રૌપદી જ્યેષ્ઠ છે, મોટા છે, અને આ સૌભદ્રેય છે, સુભદ્રાનો દીકરો છે. અભિમન્યુ તો સાસુ તો સુભદ્રા થાય બરાબર છે, પણ માને છે દ્રૌપદી. એમાં કોઈ ભેદ નથી.
તો એ અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા અને એનો દીકરો એટલે આ પરીક્ષિત આજ જંગલમાં આખેટ કરવા જાય છે, મૃગયા રમવા જાય છે. જ્યાં 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 રથ આગળ લઈ ગયો. બોલે મહારાજ આવો મનમાં વિચાર શું કામ આવ્યો? બોલે વિચાર આવવાની પાછળ કારણ છે, જૂના બાપ દાદાના જે જૂના પટારા હતા એ બધા ખોલ્યા છે. પાંડવોએ ખૂબ ભેગું કર્યું હતું અને એ પટારા ખોલતા ખોલતા, જોકે કૃષ્ણ નારાયણે ભરતભાઈ અમુક જગ્યાએ પાંડવોને ના પાડી હતી કે આની ઉપર વિજય ભલે મેળવો પણ આનું ધન લેતા નહીં, આનું ધન અડાય નહીં. આવી સૂચના કરેલી ને આવી સૂચના લગભગ અધર્મી અનાચારી દુરાચારી રાજાઓ હોય ને એનું કોઈનું ધન મારા કાળિયા ઠાકર અડવા નથી દીધું. પણ એક જગ્યાનો પ્રસંગ છે, ભીમસેનને જરાસંધને માર્યા પછી એનો મુગટ બહુ ગમી ગયો.